વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણનું ભવ્ય વિજય થતાં વોર્ડ નંબર 8માં વિજય રેલી યોજાઈ હતી. વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણનું ભવ્ય વિજય થતાં વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ વડીવાડી ગામ ખાતેથી ભવ્ય વિજય રેલી યોજાઈ હતી. વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણને વડીવાડી ગામના જીતેન્દ્ર પટેલ સહિત ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવારની વિજય રેલીમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત વોર્ડના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવાર અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણનો ભવ્ય વિજય થતાં વોર્ડ નંબર 8માં વડીવાડી ગામથી વિજય રેલી શરૂ થઈ અલકાપુરી, ઇલોરા પાર્ક, સુભાનપુરા, ગોરવા ગામ, આઈટીઆઈ, પંચવટી, મધુનગર, કરોડિયા ગામ સહિત વોર્ડ નંબર 8 વિસ્તારમાં પરિભ્રમણ કરતા વિસ્તારમાં મતદારોએ ઠેર ઠેર ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વોર્ડ નંબર 8માં ભાજપાના ઉમેદવારોની વિજય રેલીના પગલે કેસરીયો માહોલ સર્જાયો હતો. વોર્ડ નંબર 8 નો વિજય એ વોર્ડ નંબર 8 ની જનતાનો વિજય છે. વોર્ડ નંબર 8 નો વિજય એ અમારા કાર્યકર્તાના પરિશ્રમનો વિજય છે. વોર્ડ નંબર 8 નો વિજય એ તોછડી ભાષાને જાકારાનો વિજય છે અને વોર્ડ નંબર 8 નો વિજય એ ભવ્યાતિ ભવ્ય જે અમારા કોર્પોરેટર તરીકેના કામો હતા એ કામો અને વિકાસનો વિજય છે. અને આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે વોર્ડ નંબર 8 ની જનતા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વોર્ડ નંબર 8 ની જનતા છે એ સિદ્ધ થઈ ચૂક્યું છે. 8 નંબરનો જે વિજય છે એ કાર્યકર્તાઓનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે બૂથ લેવલ સુધીનો છે ને એ કાર્યકર્તાનો વિજય છે. ચારે ચાર ઉમેદવારને જે ભવ્ય જીત અપાઈ છે તે બદલ વોર્ડ નંબર 8 ની તમામ જનતાનો અમે આભાર માનીએ છીએ અને એમના કામમાં અમે ખરા ઉતરીશું અમે વિશ્વાસ અપાઈએ છીએ. જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારનો જે વિજય છે બૂથ લેવલના કાર્યકર્તાનો છે અને જૂઠીની સામે સત્યનો વિજય છે. જે લોકો જુઠ્ઠાનું ફેલાવે છે એની સામે આ સત્યનો વિજય થયો છે અને જનતાએ જુઠ્ઠાળા લોકોને જાકારો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના એકો એક કાર્યકર્તાનો આ વિજય છે. ધારાસભ્ય અમારા કેયુરભાઈ રોકડિયાનો વિજય છે. આ ભારતીય જનતા પાર્ટી એક એવી કાર્યકર્તાની ટીમ છે કે ટીમ સાથે લઈને ચાલે છે એટલે ભવ્યથી ભવ્ય અમારી આખી ટીમ આખી પેનલનો વિજય થયો છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને ફરીથી તક આપી અને સાથે સાથે અમારા સૌ સાથી કાર્યકર્તા મિત્રો તથા સ્થાનિકોનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું.
કે આપ સૌએ અમને ફરીથી જંગી બહુમતીથી લીડ કરાવી છે અને ખાસ અમારા ધારાસભ્યશ્રીની પણ ખૂબ મહેનત રહી છે અને થેન્ક યુ સો મચ.